અને ચારિત્ર મોહનીય કષાય અને નો કષાય. દુવિહંપી ચરણ મોહમ કષાય હાસાઈ વિષય વિવસમણો. જે કષાયોમાં રચ્યો પચ્યો હોય, નો કષાય, હાસ્ય વગેરે નો કષાય છે. 4 કષાયની વાત તો આપણે ઘણી કરી. નો કષાય એ પણ બહુ ખતરનાક છે. આપણે વાતમાં કોઈકને ઉડાડીએ, મસ્કરી કરીએ, હાસ્ય કરીએ, ઉપહાસ કરીએ. શ્રાવક કે સાધુ હસતા મોઢાવાળો હોવો જોઈએ, પણ બીજાની હાસ્ય કરવા વાળો ના હોવો. મસ્કરી નહીં, મસ્કરી તો હાસ્ય. પછી રતિ અરતિ, ગમો અણગમો, વાતમાં આપણે આપણું મત, આ સારું છે ને આ ખરાબ છે, આ ગમે છે ને આ નથી ગમતું, આપણો પ્રતિભાવ, આપણો પ્રતિકાર આપી દઈએ. એ પણ ચારિત્ર મોહનીય કર્મ બંધાવે. ભય, આપણે ડરીએ તો પણ કર્મ બંધ. શોક, શોક તો આપણને વાતમાં થઈ જાય. જુગુપ્સા, સૌથી મોટું તો આ કારણ છે. આપણને ઘૃણા, દુગંછા થાય બધા પ્રત્યે. ભય, શોક, જુગુપ્સા. અને સ્ત્રી વેદ, પુરુષ વેદ, આ 9 નો કષાય અને 16 કષાય એ ચારિત્ર મોહનીય. આ 25 વસ્તુ એવી છે કે એનો ઉદય હોય એની સાથેનો બંધ. જો કષાયનો ઉદય આવ્યો અને એ કષાયના ઉદયમાં આપણે અંદર વહી ગયા તો પાછો નવો કષાય બંધાઈ જાય. હાસ્યનો ઉદય આવ્યો એટલે આપણે હસી પડ્યા, નવો કષાય બંધાય. રતિ અરતિ કરી, નવું બંધાઈ ગયું. ઉદય તો હોય, નવું બંધાય પણ. બીજા બધામાં એવું નથી, એનો ઉદય હોય ત્યારે બંધાય, આનો ઉદય હોય ત્યારે પણ બંધાય.